નમસ્કાર મિત્રો, જે ટેટ ટાટ બાબતે જે અપડેટ છે, ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ બાબતે અપડેટ આવી છે, તો ખાસ આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચે એટલા માટે દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો, જેથી કરીને આપણો કોઈ ઉમેદવાર બાકી ન રહી જાય. એક જે જગ્યાઓ ખાલી પડીથી જૂના શિક્ષક અને આચાર્યો બાદ એ જગ્યા ભરવાની વાત કરેલી જગ્યા વધારો એ અપડેટ આવી ગયું છે. ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બંનેમાં કેટલો વધારો થશે એ ગ્રાન્ટેડની અંદર વાત છે. સરકારીનો હજી કોઈ પણ વધારો આપેલો નથી, એ પછીથી આવશે. પણ અત્યારે ઉચ્ચતર માધ્યમિકમાં કેટલો વધારો અને માધ્યમિકમાં કેટલો વધારો એ આવી ગયો છે. ઉચ્ચતર માધ્યમિકની અંદર લગભગ 1575 જેવી જગ્યાનો વધારો છે અને માધ્યમિકમાં 1299 જેટલી જગ્યાનો વધારો થયો છે. હવે જે જગ્યાઓ બાકી રહે છે, આ લગભગ 2874 જેવી જગ્યા થાય છે. જે જગ્યાઓ બાકી રહે છે એ જગ્યાઓ સરકારીમાં વધશે, એ સ્વાભાવિક છે. વિષયવાઇઝ જે કાંઈ વધારો થયો, હમણાં જ મારે એક ઉમેદવારનો મેસેજ આવ્યો હતો કે અમારે ગુજરાતી વિષયમાં સર આભાર તમારો કે 343 જેટલી સીટોનો વધારો થયો છે. ખૂબ સારી વાત કહેવાય. મને દરેક વિષયના આંકડાઓની નથી ખબર, પણ એક ઉમેદવારનો મેસેજ આવ્યો હતો એટલે અંદાજિત ગુજરાતીમાં એટલો વધારો થયો છે. એમ એવરેજ લગભગ બધા વિષયમાં સારો એવો વધારો થયો છે અને વધારો થયો છે એમાં તમારી મહેનત છે. સૌ પોતપોતાની રીતે જે વિષયવાઇઝ લડ્યા એ પ્રમાણે વધારો આવ્યો છે. એટલે ખાસ આ સૂચના કે વધારો આવ્યો એટલે ડીવી કરાવવા માટે એક લિસ્ટ અપડેટ કરવામાં આવ્યું છે. ખાસ આ માહિતી છે આપણા માટે કે જે ડીવીનું લિસ્ટ અપડેટ થયું છે એ લિસ્ટમાં એડિશનલ ડીવી લિસ્ટ કરીને આપણી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આવી જશે, GSERCની વેબસાઇટ ઉપર. અને એ વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો અને તમારું ડીવીનું લિસ્ટ તમે જોઈ શકશો. અને જો તમારું નામ હોય તો એના માટેના કોલ લેટર ખાસ યાદ રાખજો, એના માટેના કોલ લેટર 28 તારીખથી શરૂ થશે અને 28 તારીખથી 1 તારીખ સુધી. એટલે આપણે પહેલાં જ કોલ લેટર કાઢી નાખવાનો, એટલે આપણને ખબર પડે કે આપણો નંબર ક્યારે છે અને ક્યાં છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ એ બધા ગ્રુપની અંદર આપણા તમામ મિત્રોએ જેટલા લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું એ મોકલ્યું છે. બીજા એક વારંવાર મેસેજ એવા આવે છે કે સાહેબ માધ્યમિકનું ક્યારે થશે, સાહેબ માધ્યમિકનું ક્યારે થશે. લગભગ એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર આવવાનું હતું, પરંતુ હવે એવું લાગે છે મને કે એડિશનલ ડીવીને કારણે આ લોકોનું ડીવી પતે પછી માધ્યમિકનું આવશે અને પછી આગળની પ્રોસેસ ચાલશે. પણ જો આની આ ગતિએ આપણી પ્રોસેસ ચાલી તો કદાચ એપ્રિલના અંત સુધીમાં કે મેના પહેલા વીકની અંદર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનું કદાચ પૂરું કરી શકે છે, આવો અંદાજો લાગે છે. બરાબર છે. આ ઉપરાંત ખાસ સરકારીમાં કેટલો વધારો, કયા વિષયમાં કેટલી સીટ આવે છે તો પછી જ ખ્યાલ આવશે. પણ એમાં કદાચ મારા ખ્યાલ મુજબ ડીવી લિસ્ટ સરકારી માટે અપડેટ નહીં કરવું પડે, કારણ કે 2874 જેટલી જગ્યા તો આપણે આમાં આવી ગઈ છે. એટલે વધારે લાંબો તો વધારો છે નહીં. 3 ગણા ઉમેદવારો ઓલરેડી બોલાવેલા જ છે, એટલે કદાચ એમાં નહીં આવી શકે. બીજા ખૂબ બધા મેસેજ આવતા હોય, સાહેબ ભરતી પ્રક્રિયાનું માધ્યમિકનું શું છે, ક્યારે આવશે, કઈ રીતનું આવશે, મને ડોક્યુમેન્ટમાં આ તકલીફ છે, આ ક્વેરી છે. તો ગ્રુપની અંદર લગભગ બધું જ સોલ્યુશન આપી દીધું છે. આ ઉપરાંત તેજસભાઈ અગાઉ વિડીયો બનાવીને જેટલા પણ સોલ્યુશન થતા તે આપી દીધા છે. એટલે ખાસ આજની સૂચના આપણા ટાટ બાબતે અપડેટ. આપ સૌ ખૂબ મસ્ત લડ્યા છો અને ખૂબ મોટી મસ્ત ભરતી આવી છે ને બધા જ મસ્ત લાગી જાય ને એવી આપણી ઈચ્છા છે. અને હવે કદાચ સંતોષ હોવો જોઈએ મારા ખ્યાલ મુજબ, કારણ કે ખૂબ સારી એવી ભરતી કહી શકાય ને પાછળ સરકારે આ જે જગ્યા વધારો આપ્યો એ પણ ખૂબ સારી ભલમનસાઈ કહી શકાય. એટલે ખાસ 2874 તો આપણે ગ્રાન્ટેડની અંદર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં સમાવેશ કરી લીધો છે અને બાકી રહેતી સરકારીમાં સમાવેશ કરશે. વિષયવાઇઝ તમે પોતાના લિસ્ટ જોઈ લેશો અને ખાસ તમારું નામ એડિશનલ ડીવી લિસ્ટમાં આવ્યું છે કે કેમ, આ એક ખાસ વસ્તુ જોઈ લેજો. અને જો આવ્યું હોય તો તારીખ 28થી તારીખ 1 સુધીની અંદર આપણે આપણા કોલ લેટર કાઢી લઈશું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું. બરાબર છે. એટલે આટલું કામ, આટલી અપડેટ ખાસ. બાકી વિષયવાઇઝ જે જગ્યાઓ આવે તમારી રીતે ગણતરી કરી લેજો, તમારા વિષયમાં કેટલી આવી છે, શું છે, કઈ રીતનું છે. બાકી કોઈ ક્વેરી હોય તો આપણી ટીમ સતત આપની સાથે છે, સતત પ્રયાસ કરશે. અને ભરતી આપ સૌના સહિયારા સાથ અને પ્રયાસથી આવી છે. આવો ને આવો સાથ અને પ્રયાસ જો આપણે ભરતી થયા પછી પણ રાખશું તો 100% કંઈક એમાં પણ આપણે નવું કરીશું અને શિક્ષણને સુધારીશું. વિશેષ સંદેશ નથી, પણ ફરી એક વખત આપનો આભાર કે આવી લડત લડવા માટે આવા લડવૈયા થઈને આપ સૌએ લડત લડી. જય હિન્દ, જય ભારત.